સુરતના સેન્ટ્રલ બસ સ્ટેન્ડ ખાતે આજે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં મોટી સંખ્યામાં મુસાફરોની અવરજવર રહે છે તેવા સેન્ટ્રલ બસ સ્ટેશનને સ્વચ્છ રાખવાના સંદેશ સાથે આ કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે ધારાસભ્ય પ્રવીણ ઘોઘારી તેમજ કાંતિ બલર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં એસટી વિભાગના વિભાગીય યાંત્રિક ઇજનેર જયન ભામરે, ડેપો મેનેજર બીટી પટેલ, એટીએસ ઝેડ શેખ, એટી સ્ટાફ અને યુનિયનના આગેવાનો સહિત સૌએ સાફ સફાઈ કરીને શ્રમદાન કર્યું હતું। સ્વચ્છતાનું મહત્વ સમજાવ્યા બાદ તમામ સફાઈ કર્મચારીઓને પુષ્પ આપીને સન્માનિત કરાયા હતા। મારું નામ બિપિન લંગાળિયા, મજૂર મહાજન કાર્યકારી પ્રમુખ। માન્ય વડાપ્રધાન સાહેબ દ્વારા જે 16 તારીખથી જે જાહેરાત કરેલી છે, 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતા પખવાડિયું જે ચલાવવાનું છે, એના ભાગરૂપે એસટી નિગમમાં પણ સુરત વિભાગની અંદર આજે સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે માન્ય ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ઘોઘારી તેમજ માન્ય ધારાસભ્ય શ્રી કાંતિભાઈ બલરના વરદ હસ્તે સફાઈ અભિયાન કરવામાં આવ્યું છે। તેમજ જે અહીંયા સફાઈ કર્મચારી છે એને ધારાસભ્ય દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે। ગઈકાલે પણ અડાજણ ખાતે આ સ્વચ્છતાનો કાર્યક્રમ કરવામાં આવેલો હતો। મારું નામ જયન ભામરે, વિભાગીય યાંત્રિક ઇજનેર, સુરત વિભાગ। ગુજરાત સરકાર શ્રી દ્વારા સ્વચ્છોત્સવની જાહેરાત કરવામાં આવેલી છે, જેમાં માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ શ્રી દ્વારા સ્વચ્છતા પખવાડિયા નિમિત્તે તારીખ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સ્વચ્છોત્સવની જાહેરાત કરવામાં આવેલી છે, જેના ભાગરૂપે આજે સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે શ્રી પ્રવીણભાઈ ઘોઘારી દ્વારા તેમજ કાંતિભાઈ બલર સાહેબ શ્રી દ્વારા, ધારાસભ્ય શ્રી દ્વારા સ્વચ્છોત્સવની ઉજવણી કરવામાં આવેલી છે, જેમાં તેઓ દ્વારા સફાઈની કામગીરી કરવામાં આવેલી છે, તેમજ જે સફાઈ કામદારને સન્માનિત કરવામાં આવેલા છે।